સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માસૂમ બાળકોના અકાળે મોત થઈ રહ્યા છે, જેથી વાલીઓ સહિત મેડિકલ વિભાગ પણ ચિંતિત છે। ત્યારે પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષીય બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું, જેને લઈને બાળકના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું। 4 વર્ષીય બાળક ગણેશ ભારતીને ઝાડા ઉલટી થયા હતા, જેથી માતા પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા। જોકે બાળકને સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું। બાળકની માતાએ કહ્યું કે ગણેશ ભારતીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી। બાળકનું ઝાડા ઉલટી બાદ અચાનક મોત નીપજ્યું હતું। આ મોતને તેઓ માની પણ શકતા નથી। બાળકના મોતને લઈને સમગ્ર પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયું છે। પાંડેસરા પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। मेरा नाम शैलेश है। कैलाश टुकड़ी पंडरसर में रहता हूँ। 1 बजे इसका तबीयत खराब हुआ, छोटा सिविल में दिखाया, फिर इसको ऑटो से लेकर आया तो ऑटो में इसका प्राण निकल गया। कितने साल का आपका लड़का है, क्या हुआ था उसको? लेटरिन कर रहा था और उल्टी किया है। 4 साल का लड़का है वो। तो बीमारी थी पहले उसको? कोई बीमार नहीं थी, चलता उलता नहीं था। यहाँ लेके आए डॉक्टर ने क्या बताया? डॉक्टर कुछ नहीं बताया, बोला एक्सपायर है। मैंने पहले कुछ ताव वाव आया था कि कुछ हुआ था, ऐसा कुछ हुआ था? ऐसा कुछ नहीं।